છે એની અંદર પહેલાં પ્રમાણ સમજશું, પછી પ્રમાણ, પછી પ્રમાણાવધિ પ્રમેય. ઘણા બોલતા હોય છે વૈષ્ણવ કે આ પ્રમાણ લીલા નથી, આ પ્રમેય લીલા છે. જેને શાસ્ત્રમાં પ્રમાણ શું છે એ ખબર નથી, લોકો એમ કહેતા હોય છે કે પ્રમેય લીલા છે ને પ્રમાણ લીલા છે ને પ્રમેય બલ છે ને તો પુષ્ટિમાર્ગ તો પ્રમાણનું પુષ્ટિમાર્ગમાં કોઈ કામ જ નથી, આ તો પ્રમેય માર્ગ છે. આવી બધી વાતો આપણે સાંભળતા હોઈએ છીએ ભગવદ્ વાર્તાઓમાં. કે હકીકતમાં પૂછો એને કે પ્રમેય એટલે શું, તો એ ખબર ન હોય. પ્રમેય એટલે એવું સમજતા હોય કે શાસ્ત્રોનું ઉલ્લંઘન કરીને જે કાર્ય કરવામાં આવતું એ પ્રમેય. એટલે આપણે ત્યાં શાસ્ત્રનું શું કામ છે, તો એ શાસ્ત્રનું બધું ઉલ્લંઘન કરીને જે કાંઈ કામ કરો એ પ્રમેય. પુષ્ટિમાર્ગ તો પ્રમેય માર્ગ છે, એટલે શાસ્ત્રનું બંધન તો પુષ્ટિમાર્ગમાં હોય નહીં. શાસ્ત્રના બંધન વગર જે કાંઈ કરવામાં આવે બધું જ કરી શકવાની છૂટ. વાનરવેળા એ પ્રમેય બલ, એ બધું વાનરવેળા છે, એ બધે પ્રમેય બલ કહેવામાં. હકીકતમાં આવું નથી. આની માટે આ બધી ટર્મિનોલોજી આપણે સમજવી જોઈએ શાસ્ત્રની. કે પ્રમા, હવે બે પ્રકારથી આપણને કોઈ જ્ઞાન જે થતું હોય છે, એક સ્મૃતિ હોય છે અને એક અનુભવ હોય છે. સ્મૃતિ એટલે પહેલાં કોઈ અનુભવ થયો અને કોઈક સંસ્કાર આપણી અંદર રહેલા હોય એ સ્મૃતિ છે. અને કોઈ અનુભવો આપણને આખો દિવસ કંઈક ને કંઈક અનુભવો થતા હોય છે. એ અનુભવ જે છે એની અંદર પાછો યથાર્થ અનુભવ હોય એ પ્રમા છે. પ્રમા એટલે જ્ઞાન, સાચું જ્ઞાન, યથાર્થ જ્ઞાન, એને પ્રમા કહેવાય. સાદી ભાષામાં યથાર્થ અનુભવ હોય એને પ્રમા કહેવાય. અનુભવ બધા પ્રમા નથી, પણ યથાર્થ હોય તો એ પ્રમા છે. અનુભવ ગમે એ થઈ ગયો પણ એ યથાર્થ છે કે અયથાર્થ છે એ ભેદ નથી, ત્યાં સુધી એ પ્રમા નથી. પ્રમા એટલે યથાર્થા અનુભવ પ્રમા. ન્યાયશાસ્ત્ર એમ કે, ન્યાયશાસ્ત્ર એમ કહે છે કે યથાર્થા અનુભવ પ્રમા. જે યથાર્થ અનુભવ છે, યથાર્થ એટલે કેવું, તદવતી તત્પ્રકારકો અનુભવ યથાર્થ. જે જેવું છે એવો અનુભવ થાય, તદવતી તદ પ્રકારકો અનુભવ પ્રમા. તદવતી જે જેવું છે, તદ પ્રકારકો જે પ્રકારનું છે એવો અનુભવ જે છે એ યથાર્થ છે. એ યથાર્થ અનુભવ જે છે એ પ્રમા છે. જેમ કે આ માઇક છે અને હું એને માઇક કહું છું, એ યથાર્થ અનુભવ છે. આ માઇક છે ને હું કહું છું કે કંઈક બીજો પદાર્થ છે, તો એ યથાર્થ અનુભવ નથી, એટલે એ પ્રમા નથી. અનુભવ થવો, બધો અનુભવ થવો એ પ્રમા નથી. કોઈ પણ પ્રકારનો અનુભવ થાય એ પ્રમા નથી. પણ પ્રમા કોણ છે કે યથાર્થ અનુભવ. ન્યાયશાસ્ત્રના હિસાબે વલ્લભાચાર્યનો મત શું છે એ આપણે જાણવું પડશે કે પેલા ન્યાયશાસ્ત્ર શું કહે છે. કારણ કે પદ, વાક્ય, પ્રમાણ આ ત્રણ શાસ્ત્ર છે એ સહિત વેદાંત ભણ્યો હોય સાચો વેદાંતી કહેવાય. વેદાંત અભ્યાસ કરનારો જે છે એને પદ, વાક્ય અને પ્રમાણ શાસ્ત્ર ત્રણેય શાસ્ત્રનું જ્ઞાન હોય અને વેદાંત જાણતો હોય તો એ સાચો વેદાંતી કહેવાય. બાકી તો કલો વેદાંતિના સર્વે ફાલ્ગુને બાલા યથા. અત્યારે કલિકાલમાં બધા વેદાંતો પ્રવચન દેતા હોય છે, પણ કેવા હોય છે, ફાગણ મહિનો આવે અને બાળકો જે ગાળાગાળી કરતા હોય આ વેદાંત પ્રવચન આવું હોય. પદ, વાક્ય ને પ્રમાણ શાસ્ત્રની ખબર ન હોય અને વેદાંત ઉપર પ્રવચન કરતા હોય, એ બધા કરતા હોય છે. જેને મનમાં આવે પ્રવચન કરવા માંડે. કોઈ ક્યાંથી લે, કોઈ ક્યાંથી વાક્ય લઈ લે, થોડા ક્યાંથી વાક્ય લઈ લે. અને કેટલા મોટા મોટા દાર્શનિકો થઈ ગયા આપણા ભારતમાં, એમણે કેવલ બૌદ્ધ મતનું ટ્રાન્સલેશન જ કર્યું, બીજું કાંઈ ન કર્યું. મહાન દાર્શનિક કહેવાય ગયા. એક મહાન દાર્શનિક કહેવાય ગયા. એને આખું શાંકર મતનું ઇંગ્લિશ ટ્રાન્સલેશન બધું, કારણ કે સંસ્કૃત કોઈ વાંચતું નથી ટેક્સ્ટ. તો અત્યારે એ તો શાંકર મત ઓલરેડી કહેવાયેલો હતો, એ તમે અંગ્રેજીમાં કહી દીધો. મહાન તત્વચિંતક ભારતના થઈ ગયા. મહાન નામ છે, અત્યારે નામ ન દેવાય, કોઈ કેસ બેસ ઠોકી દે પાછું. પણ એના જો શાંકર મત વાંચ્યો હોય તો કાંઈ નવું નથી. મહાન દાર્શનિક થઈ ગયા, મહાન તત્વચિંતક થઈ ગયા. તો હકીકતમાં એમણે જે મત કીધો છે તો શાંકર મત જ કીધો છે, પણ અંગ્રેજીમાં કહીને વિશ્વને, ભારતીય દર્શનને વિશ્વમાં પ્રસરાવી દીધું, એની મહાનતા કહી શકાય.
પણ સંસ્કૃત જાણનારા માટે, શાસ્ત્ર જાણનારા માટે કોઈ નવી બાબત નહોતી. જે એ લોકો વિદેશોમાં જઈને પ્રવચન કર્યા તો સારું કર્યું, ભારતીય સંસ્કૃતિના, ભારતીય દર્શનને વિશ્વના ફલક પર મૂક્યું, પણ અંગ્રેજી ટ્રાન્સલેશન જ હતું ખાલી શાંકર મતનું, બીજું કાંઈ નવું નથી. એવી રીતે કેટલાય મહાન તત્વચિંતક થઈ ગયા. અમેરિકાને ગાંડું કરી દીધું, અમેરિકનોને ગાંડા કરી દીધા તત્વચિંતનની બાબતમાં. કે તો બૌદ્ધ મતનું ટ્રાન્સલેશન કરતા હતા અંગ્રેજીમાં. હા, બીજું કાંઈ નહીં, જે બૌદ્ધ મતની વાતો જ પાછી અંગ્રેજીમાં કહેવાનું. આવા ઘણા તત્વચિંતકોના, દાર્શનિકોના નામ થઈ ગયા, પણ ઓરિજિનલ જે શાસ્ત્રોનો અભ્યાસ ન હોવાને કારણે અંગ્રેજીની અંદર જે ભાષાંતર છે આપણને બહુ આકર્ષી જાય છે. હકીકતમાં ઓરિજિનલ આનંદ કેટલો હશે કે ખાલી અંગ્રેજી ટ્રાન્સલેશનમાં બધા લોકો ગાંડા થઈ કે આવું તત્વચિંતન ભારત પાસે, આવા ગ્રંથો, આવો વિચાર ભારત પાસે. ભાઈ આ તો બહુ સામાન્ય વાત છે. હજી જો મૂળ ગ્રંથોની વાત તો એ તમે જોઈએ જ નથી, ટ્રાન્સલેશન જ જોયું છે. એટલે આપણે થોડુંક બહુ ઊંડાણમાં નથી જતો. આ બહુ ઊંડાણની વાત હતી, ઘણા કાલે બહુ અઘરું છે. અઘરું નથી, બહુ સહેલું છે. અઘરું તો હજી ઘણું બધું છે. એ તો અઘરું જ્યારે આપણે જો પ્રસ્થાન રત્નાકર સુધી પહોંચીએ તો આપણે અઘરું જોશું શું અઘરું છે. પ્રસ્થાન રત્નાકર સુધી જો પ્રભુ કૃપાથી પહોંચીએ તો અઘરું શું છે ત્યારે આપણને ખબર પડે. આ તો બહુ સહેલી વાતો છે. આ તો ન્યાયશાસ્ત્રની પણ જે પ્રારંભિક ગ્રંથ છે તર્ક સંગ્રહ આદિ, એની બાબત છે. આ બહુ અઘરી બાબત નથી. એટલે બાળકો નાના હોય ને, ભણતા શીખા હોય ત્યાં તર્ક સંગ્રહ આખું મોઢે બોલતા હતા આપણા બાળકો. તર્ક સંગ્રહ એ નાના બાળકો મોઢે બોલતા, યથાર્થ અનુભવ પ્રમા આદિ બધું. આ તર્ક સંગ્રહની વાત છે. અત્યારે એમએની અંદર તર્ક સંગ્રહ ભણાવવામાં આવે છે. આટલો બુદ્ધિનો વિકાસ થયો કે હાસ થયો એ ખબર નથી કે જે બાળકો આ રમતમાં બોલી જતા હતા તર્ક સંગ્રહ, એ અત્યારે એમએના વિદ્યાર્થી, પીએચડી લેવલના વિદ્યાર્થી તર્ક સંગ્રહ ભણતા હોય છે. છતાં એમ કહેતા કે બહુ ખરેખર હાર્ડ છે, તોય એમ કહેતા હાર્ડ છે. અરે ભાઈ, અમારા ભારતીય બાળકો આ તો બહુ પ્રારંભિક અવસ્થામાં તર્ક સંગ્રહ ભણી જતા હતા. અને તર્ક સંગ્રહ આપણને અત્યારે એમએ લેવલ ઉપર ચાલતા ગ્રંથ હોય છે. યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં તો એમએમાં આવે તર્ક સંગ્રહ. અન્નમ ભટ્ટનો ગ્રંથ તર્ક સંગ્રહ. પણ યથાર્થ અનુભવ તદવતી તત્પ્રકારકો અનુભવ યથાર્થ, એ યથાર્થ અનુભવ છે એને પ્રમા કહેવાય. પ્રમા એટલે એક તો જ્ઞાન છે, પણ એ યથાર્થ જ્ઞાન છે, યથાર્થ અનુભવ છે. આમ તો જ્ઞાન છે, પ્રમા એટલે જ્ઞાન, પણ એ ટેકનિકલ બાબત છે કે ભાઈ કોઈ પણ વસ્તુનો કોઈ પણ અનુભવ થઈ ગયો, કોઈ પણ જ્ઞાન થઈ ગયું, એ પ્રમા નથી. તો ભ્રમાત્મક જ્ઞાન એ પ્રમા થઈ જાય ને તો પછી ઘણા ભ્રમ થાય છે કે ભાઈ પુષ્ટિ માર્ગ એટલે શું? પુષ્ટિ માર્ગ એટલે બસ આ મંગલાથી સેન સુધી દર્શન કરવા, મંગલમુખી સદા સુખી, મંગલાથી સેન સુધી દર્શન કર્યા હોય, પુષ્ટિ માર્ગ છે. જ્ઞાન તો છે પણ ભ્રમાત્મક જ્ઞાન છે, સાચું જ્ઞાન નથી ને. પુષ્ટિ માર્ગનું સાચું સ્વરૂપ નથી આ, એ ભ્રમાત્મક સ્વરૂપ છે. તો ભ્રમાત્મક જ્ઞાન પણ પ્રમા થઈ જાય. એટલે ભ્રમ અને પ્રમાનો ભેદ. તો યથાર્થ અનુભવ પ્રમા, જે વસ્તુ જેવી છે એ પ્રકારનો અનુભવ થાય. સાપ છે તો સાપનો અનુભવ થાય, દોરડાનો અનુભવ ન થાય. દોરડું હોય તો સાપનો અનુભવ ન થાય, તો એ પ્રમા છે. એટલે યથાર્થ અનુભવ પ્રમા ન્યાયશાસ્ત્ર આમ કહે છે. પદશાસ્ત્ર એટલે વ્યાકરણ, પ્રમાણશાસ્ત્ર એટલે ન્યાય, અને વાક્યશાસ્ત્ર પદવાક્ય પ્રમાણ, વાક્યશાસ્ત્ર મીમાંસા. મીમાંસા જૈમિની સૂત્રોવાળું મીમાંસા. મીમાંસાના બે શાખા છે, પ્રભાકર અને કુમારીલ ભટ્ટ. તો યથાર્થ અનુભવ પ્રમા ન્યાયશાસ્ત્ર કહે છે. અને મીમાંસાવાળા અલગ પ્રકારથી વ્યાખ્યા કરે છે. અનધિગત અબાધિતાર્થ વિષયકમ જ્ઞાનમ પ્રમા. અનધિગત અબાધિતાર્થ વિષયકમ જ્ઞાનમ. અનધિગત એટલે જે માહિતી કે જ્ઞાન બીજે ક્યાંયથી મળ્યું ન હોય, અનધિગત હોય. જે જ્ઞાન બીજે ક્યાંયથી મળેલું ન હોય અને પાછું એનું ક્યાંય બાદ ન થતો હોય, એ પાછું એને બાદ પણ ન થતો હોય, એવા પ્રકારનું જે જ્ઞાન છે એ પ્રમા છે. આ મીમાંસા શાસ્ત્રનો નિયમ છે. યથાર્થ અનુભવ પ્રમા એ ન્યાયશાસ્ત્ર કહે છે. અને મીમાંસા શાસ્ત્ર કહે છે કે અનધિગત અબાધિતાર્થ વિષયકમ જ્ઞાનમ. અનધિગત એટલે તમને ક્યાંયથી મળેલું ન હોય, બીજે ક્યાંયથી નહીં. જે વસ્તુ બીજે ક્યાંયથી પ્રાપ્ત ન હોય અને પાછું એનું બાદ ન થતું હોય. તમે દોરડું માનેનું પણ આગળ સાપ નીકળે તો એ બાદ થઈ ગયો ને.
તમે દોરડું વાયનું હતું પણ બાજુમાં જઈને જોયું તો સાપ હતો તો એ બાદ થઈ ગયો. તો તમે દોરડાનું જે જ્ઞાન હતું એ યથાર્થ જ્ઞાન નહોતું. અનધિગત હોય ને અબાધિતાર્થ, હજી આની વ્યાખ્યા આપણે આ બહુ આપણી માટે મહત્વનું છે. અનધિગત અબાધિતાર્થ વિષયકમ જ્ઞાનમ પ્રમા. એટલે અનધિગત હોય અને બાદ ન થતું હોય એ પ્રકારનું જ્ઞાન જે છે એ પ્રમા છે. આ તો જો બહુ આપણે આનો આ જ સમજવાનું છે વધારે તો. અનધિગત એટલે તમને બીજેથી ક્યાંય ન મળ્યું હોય. જેમ કે કૃષ્ણ સેવાનું સાધનાવસ્થાનું સ્વરૂપ શું એ શ્રી આચાર્યના સિદ્ધાંત મુક્તાલી સિવાય બીજે ક્યાંય આ જ્ઞાન મળી શકે નહીં. તત્સિદ્ધેય તનુવિત્તજા, આ જે જ્ઞાન છે મળી રહ્યું છે એ શ્રી મહાપ્રભુજીના ગ્રંથો સિવાય બીજે ક્યાંયથી કે કૃષ્ણ સેવાનું સાધનાવસ્થાનું સ્વરૂપ શું એ જાણવું હોય તો એના માટે તો સિદ્ધાંત મુક્તાવલીમાં જ મળી શકે કે તત્સિદ્ધેય તનુવિત્તજા, અનધિગત. બાકી ક્યાંય ભાગવત કે બીજા કોઈ શાસ્ત્રથી આ તનુવિત્તજા જે છે એ જ્ઞાન પ્રાપ્ત નથી. તત્સિદ્ધેય તનુવિત્તજા, કૃષ્ણ સેવા સદાકાય. સેવા એટલે શું? ચેતસ તત્પ્રણમ. આ બીજે ક્યાંથી? શાચાચરણના ગ્રંથ સિવાય ચેતસ તત્પ્રણમ સેવાનું સ્વરૂપ જે છે ચેતસ બીજે ક્યાંયથી પ્રાપ્ત છે? અનધિગત છે. બીજે ક્યાંયથી તમને આ માહિતી મળી શકે નહીં, જ્ઞાન મળી શકે નહીં આચાર્યના ગ્રંથ સિવાય. અને પાછું એનું બાદ ન થતું હોય કે ચેતસ તત્પ્રણમ જે છે સેવા નથી, એ રીતે એનો બાદ પણ ન થાય ક્યાંય. તત્સિદ્ધેય તનુવિત્તજા, તો તનુવિત્તજાનો બાદ પણ ક્યાંય પ્રાપ્ત ન હોય. એટલે એ જે જ્ઞાન મળી રહ્યું છે એ જ્ઞાન કેવું છે? પ્રમા છે. એ સિદ્ધાંત મુક્તાવલીમાંથી મળતી આપણને પ્રમા છે. સિદ્ધાંત મુક્તાવલીમાંથી મળતું જ્ઞાન એ અનધિગત છે ને અબાધિતાર્થ છે. એવા પ્રકારનું સેવાનું જ્ઞાન જે છે શ્રી મહાપ્રભુજી બતાવેલી ચેતસ તત્વનું રૂપી સેવા જે છે એનું જ્ઞાન અન્ય કોઈ બીજા પ્રમાણોથી કે બીજા કોઈ વેલિડ સોર્સ જે છે નોલેજના એના દ્વારા ક્યાંયથી પણ એ માહિતી મળતી નથી. અને એ માહિતીનો બાદ પણ ક્યાંય થતો નથી કે આવે ચેતસ તત્વની સેવા ન કહેવાય. એ તત્સિદ્ધે તનુવિત્તજાનો કે બાદ થતો નથી. ભલે પછી આપણે ઝઘડા કરીએ તનુજા છે કે વિત્તજા છે કે તનુવિત્તજા છે કે 3 છે કે 4 છે કે એ વાત અલગ છે, પણ તનુવિત્તજાનો બાદ તો નહીં થઈ શકે કે તનુજા વિત્તજા કહીને પણ તમે તનુવિત્તજાનો શ્રી આચાર્યની ટેક્સ્ટનો બાદ તો કરી શકો નહીં. એટલે એ પ્રમા થઈ ગઈ આપણી, એ પ્રમા છે. અનધિગત, અન્યથી ક્યાંયથી અધિગત ન હોય, ક્યાંયથી મળતું ન હોય માહિતી અને એનો બાદ પણ થતો ન હોય એવા પ્રકારનું જે જ્ઞાન છે એ જ્ઞાનને પ્રમા કહેવાય. હવે એ પ્રમાનું જો કોઈ કરણ હોય એને પ્રમાણ કહેવાય. પ્રમાણ એટલે શું? પ્રમાયાહ કરણમ પ્રમાણમ. પ્રમા જે છે આ બે પ્રકાર કે યથાર્થ અનુભવ હોય કે અનધિગત અબાધિતા વિશે જ્ઞાનમ પ્રમા હોય. એ પ્રમાનું જો કોઈ કરણ હોય એ કરણને પ્રમાણ કહેવાય. હવે કરણ એટલે શું? પાછી એ વાત આવશે. કરણ એટલે શું? અસાધારણ વ્યાપારવાન કારણમ કર્ણમ. આ શ્રી પુરુષોત્તમજીની વ્યાખ્યા છે. અસાધારણ કારણ જે છે અને વ્યાપારવાળું. ના, એ તો પ્રમાણ શબ્દ કેમ બન્યો? પ્રમાયાહ કર્ણમ પ્રમાણમ. તો ન્યાયશાસ્ત્ર કયો કે મીમાંસા શાસ્ત્ર કયો, પ્રમાણ એટલે આ જ વાત આવે. પ્રમાયાહ કર્ણમ. કોઈ પણ તમે પ્રમા છે ને માનો છો, આ માનતા હો તો આ માનતા હો, એનું કોઈ કારણ હોય, એનું અસાધારણ કોઈ કારણ હોય. હવે કારણો ઘણા બધા હોય, કોઈ વસ્તુની ઉત્પત્તિના કારણો ઘણા બધા હોય. એમાં એક અસાધારણ કારણ હોય કે જેના વ્યાપારથી તરત જ
એક કાર્યની ઉત્પત્તિ થતી હોય, ડાયરેક્ટ કાર્યની ઉત્પત્તિ થતી હોય, એવું કોઈ અસાધારણ કારણ હોય એને કારણ કહેવાય. સાધારણ કારણો ઘણા બધા હોય, જેમ કે માટી છે, ઘડો છે, એની માટે માટી એ સાધારણ કારણ છે. માટી છે, જલ છે, કુંભાર છે, ચાકડો છે, એ બધા કારણો છે. એ સાધારણ બધા મળીને ઘડાની ઉત્પત્તિ કરે, પણ ડાયરેક્ટ માટી પછી તરત જ ઘડો નહીં થાય, બીજી કંઈક વ્યાપારની જરૂર પડશે. તો અસાધારણ કોઈ વ્યાપારવાળું જો કોઈ કારણ હોય કે જેના વ્યાપારથી તરત જ ઘડો બનતો હોય, જેમ કે દંડ, ચક્ર અને દંડ. ચક્ર અને દંડ એવા છે કે એના વ્યાપારથી તરત જ ઘડાની ઉત્પત્તિ થાય છે. બાકી માટી તો છે, સાધારણ કારણ છે, માટી છે, જલ છે, કુંભાર છે, બધું જ છે, પણ દંડ અને ચક્ર ન હોય તો ઘડાની ઉત્પત્તિ થઈ શકે નહીં. એટલે અસાધારણ વ્યાપારવાન કારણમ, અને એના વ્યાપારથી તાત્કાલિક કાર્યની ઉત્પત્તિ થાય, તરત જ કોઈ વ્યવધાન વગર તરત જ ફલ, કાર્યરૂપ ફલ પ્રાપ્ત થાય, એની પહેલાનું જે તાત્કાલિક જો કારણ હોય એ કરણ કહેવાય. તો પ્રમા ઉત્પત્તિ માટે જે અસાધારણ વ્યાપારવાન જે છે, કારણ જે છે, એ બધાને પ્રમાણ કહેવાશે. જેમ કે મારે કોઈ રૂપ જોવું છે તેની માટે નેત્ર છે, કરણ છે. કારણ કે નેત્ર ડાયરેક્ટલી નેત્ર જ રૂપ જોઈ શકે, બીજા કોઈ ઇન્દ્રિયોથી રૂપ જોઈ શકાય નહીં. તો આ કરણ થઈ ગયું. કેના માટે? રૂપ નામની જે પ્રમા છે, રૂપરૂપી જે પ્રમા છે, એને જોવા માટે મારે નેત્ર જ કરણ છે. એટલે નેત્ર શું થઈ ગયું? પ્રમાણ થઈ ગયું. કેના માટે? રૂપ જોવા માટે. એટલે પ્રત્યક્ષ પ્રમાણ થઈ ગયું. આ પ્રત્યક્ષ થઈ ગયું. બીજી વ્યાખ્યા પુરુષોત્તમજી કરે છે પ્રમાણોની. આ તો અસાધારણ વ્યાપારવાન કારણમ. બીજી કહે છે કે પ્રત્યક્ષ, અનુમાન, આ બધા અનુમાન, પ્રત્યક્ષ, અનુમાન, શબ્દ, આ બધા જે જ્ઞાન છે, પ્રત્યક્ષ જ્ઞાન, અનુમિતિ જ્ઞાન, આ બધું જ્ઞાન જે છે એ જ્ઞાન માટે જે કરણ હોય કે જે સાધન દ્વારા આ પ્રત્યક્ષ જ્ઞાન, અનુમાન, શબ્દ આદિનું જ્ઞાન થતું હોય, એ બધા જે સાધનો છે કે જે દ્વારા આ બધું જ્ઞાન પ્રાપ્ત થાય છે, એ બધા જ પ્રમાણ છે. પ્રમાણ પાછી પ્રમાણની વ્યાખ્યા આવી કે ભાઈ પ્રમા કેટલી પ્રકારની થઈ ગઈ? તો કે જે પ્રત્યક્ષ, અનુમાન, શબ્દ, એતિય, આપણે ત્યાં શું સ્વીકારાયેલું છે એ કહી દઈએ. પ્રમાણો પહેલાં લઈને પહેલાં જનરલી પ્રમાણ કેટલા છે એ જોઈ લઈએ. પહેલાં મેં પ્રમેય રચનાનો શરૂઆત કરી, ત્યાં બધા પ્રમાણ બતાવ્યા હતા, ફરી બતાવી દઉં છું, કારણ કે એક વખત જુનાગઢથી શરૂઆત કરી હતી. તો પ્રમાણો, આ બધા પ્રમાણો એટલે કે શબ્દ, અનુમાન, ઉપમાન, આ બધા જે જ્ઞાન જે છે, ઉપમિતિ જ્ઞાન, અનુમિતિ જ્ઞાન, શબ્દ, પ્રત્યક્ષ જ્ઞાન, શાબ્દ જ્ઞાન, આ બધા જે જ્ઞાન જે છે, જે પ્રમાણો છે, એનું જે કરણ હોય કે જે ડાયરેક્ટલી જેનાથી જે સાધનથી પ્રાપ્ત થતું હોય, એ બધા સાધનો જે છે, જ્ઞાનના જે સાધનો છે, એ બધા પ્રમાણ છે. ઘણા બધા પ્રમાણો શાસ્ત્રમાં ગણાવાયેલા છે. તો ન્યાયશાસ્ત્ર જે છે એ 4 પ્રમાણ માને છે. ન્યાયશાસ્ત્ર જે છે, આ લાલુ ભટ્ટજીનું પ્રમેય રચનાનો હેડિંગ આપણે સમજીએ છીએ, હેડિંગ છે ખાલી, ગ્રંથ નથી, ગ્રંથની કોઈ વાત જ નથી. આ પ્રમેય શું છે, રત્નાર્ણવ શું છે? પ્રમેય રત્નાર્ણવ. એટલે પહેલા જ મેં કીધું કોઈને અઘરું લાગે તો 10 વાર પૂછી લે, બાકી એમ કહેતા નહીં કે અઘરું છે. અઘરું નથી, આ તો હેડિંગ છે. હેડિંગમાં જો આપણે નાસી પાસ થઈ જાય તો પછી આગળ ગ્રંથ ચાલે કેમ? ન્યાયશાસ્ત્ર કહે છે પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, શબ્દ. ન્યાયશાસ્ત્ર 4 પ્રમાણ માનીને ચાલે છે: પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને શબ્દ. મીમાંસા શાસ્ત્રવાળા પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, શબ્દ,
આટલા તો છે જ મીમાંસામાં, પણ પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન શબ્દ વધારાનું માને છે અર્થાપત્તિ, અનુપલબ્ધિ, આ વધારે માને છે આ મીમાંસાવાળા માને છે. વાલ્લભ મત શું કહે છે આપણે પછી જોશું. શાંકર મત શું કહે છે, વાલ્લભ મત શું કહે છે, એ આપણે થોડીક કમ્પેરેટિવ પણ જોશું. પ્રત્યક્ષ શું છે, અનુમાન શું છે, ઉપમાન શું છે, શબ્દ શું છે, અર્થાપત્તિ શું છે. આપણો મત શું કહે છે, વાલ્લભ મત શું કહે છે, એ જો લખી લે ખાલી. એતીય અક્ષર બહુ સારા નથી થતા, એટલે પ્રત્યક્ષ, અનુમાન શબ્દ ને એતીય. આપણો વાલ્લભ મત આ ચાર પ્રમાણ માને. પ્રત્યક્ષ, અનુમાન શબ્દ, એતીય. પણ ન્યાયશાસ્ત્ર કેમ કહે છે? પ્રમાણશાસ્ત્ર ન્યાયશાસ્ત્ર છે, એની વ્યાખ્યાઓ આપણે સમજવા બહુ ઉપયોગી થાય છે, કારણ કે પ્રમાણશાસ્ત્ર છે. પ્રમાણોનું શાસ્ત્ર ન્યાયશાસ્ત્ર છે, ગૌતમનું ન્યાયશાસ્ત્ર. પ્રત્યક્ષ, પ્રત્યક્ષ કોને કહેવાય? ઇન્દ્રિયાર્થ સન્નિકર્ષજન્ય જ્ઞાનમ. ઇન્દ્રિય અને અર્થ ના સન્નિકર્ષથી ઉત્પન્ન થતું જ્ઞાન એ પ્રત્યક્ષ જ્ઞાન છે. ઇન્દ્રિયાર્થ સન્નિકર્ષજન્યમ જ્ઞાનમ. ઇન્દ્રિય આપણી આંખ, ટૂંકમાં સમજી લઈએ ઇન્દ્રિય અને અર્થનો કે 5 પ્રકારની જ્ઞાનેન્દ્રિય, અને એના દ્વારા એની સામે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, એનો જે સન્નિકર્ષ થવો, સામે કોઈ વસ્તુ છે અને આપણી આંખ છે, એ બેયનો સન્નિકર્ષ થયો, ઇન્દ્રિયાર્થ સન્નિકર્ષ થયો, એનાથી પ્રત્યક્ષ જ્ઞાન ઉત્પન્ન થયું કે આ પેન છે, પેન સામે છે, મારી આંખ જોવે છે, આ પેન મને દેખાઈ રહી છે, પેનનું મને પ્રત્યક્ષ જ્ઞાન થઈ રહ્યું છે. એની માટે કરણ શું છે? નેત્ર. નેત્ર પ્રમાણ છે, પ્રત્યક્ષ પ્રમાણ છે. એટલે ઇન્દ્રિય અને અર્થના સન્નિકર્ષથી ઉત્પન્ન થતું જે જ્ઞાન, એટલે ઇન્દ્રિયજન્ય જ્ઞાન જે છે, ઇન્દ્રિયોથી ઉત્પન્ન થતું જે જ્ઞાન છે, એ બધું પ્રત્યક્ષ જ્ઞાન છે. અને એમાં પ્રત્યક્ષ જ્ઞાન જે છે એનું કરણ એટલે ઇન્દ્રિયો જે છે એ પ્રત્યક્ષ પ્રમાણ છે, એટલે પ્રત્યક્ષ પ્રમાણ છે. ચારવાક નામનું દર્શન છે, આપણું ચારવાક દર્શન છે, એ ખાલી પ્રત્યક્ષ જ પ્રમાણ માને છે, પ્રત્યક્ષ સિવાય કે પ્રમાણ નહીં. બૌદ્ધ મત જે છે પ્રત્યક્ષ ને અનુમાન 2 પ્રમાણ માને છે. બુદ્ધ લોકો, બુદ્ધ ભગવાને 2 પ્રમાણ, પ્રત્યક્ષ, અનુમાન. અને ચારવાક તો કે છે પ્રત્યક્ષ પ્રમાણ, ભગવાન સામે દેખાય છે, નથી દેખાતો પ્રમાણ છે જ નહીં. જાઓ, સ્વર્ગ જે છે શાસ્ત્ર કહે છે પણ સામે સ્વર્ગ દેખાય છે, નથી દેખાતું, સ્વર્ગ નથી. આ ચારવાકનો સિદ્ધાંત આવો છે, પ્રત્યક્ષ હોય પ્રમાણ, પ્રત્યક્ષ સિવાય કોઈ પ્રમાણ છે જ નહીં. એ મોટાભાગના અત્યારે બધા ચારવાકવાદીઓ છે કે બતાવો ભગવાન છે, સ્વર્ગ છે તો પ્રમાણ, અન્યથા નથી, પ્રત્યક્ષ જ પ્રમાણ છે. એ ચારવાક દર્શન છે, એને આપણે અહીં બહુ મહત્વ નથી, કારણ કે નાસ્તિકોનું દર્શન છે, કારણ કે નાસ્તિક છે. ચારવાક એમ કહે છે કે તમે નીચેના માળમાં બેઠા હો અને પાણી રેડો તો ઉપર બેઠા બેઠા તો તમારો પિતા હોય 3જે માળે બેઠો, એને પાણી મળતું નથી તો પિતૃલોકમાં ક્યાંથી મળી જશે? અને અહીંયા પાણી રેડવાથી જો તૃપ્તિ થતી હોય તો રસ્તામાં જલ લઈને જવાની જરૂર નથી, ઘરેથી પાણી રેડો, વાં જલ લઈને મળી જવું જોઈએ. આવા દલીલો ચારવાકની દર્શનમાં આવી દલીલો છે, બહુ મજા આવે બધાને, કારણ કે બધા આવા જ છે. પણ બહુ પ્રાચીન દર્શન છે આ, બહુ પ્રાચીન દર્શન છે. દેવોના ગુરુ બૃહસ્પતિની રચના છે આ ચારવાક દર્શન. એ ચારવાક દર્શન જે છે
અમારા ક્લાસમાં ચારવાક દર્શન ચલાવતો હતો હું, ત્યારે મેં કીધું કોઈ પણ વૈષ્ણવને આમાં એન્ટ્રી નથી. બે સાંભળવાય બેસું નહીં, કારણ કે તો એમ કહેશો કે આ બધું શું બોલે છે કે રણમ કરતા ઘૃતમ પીવે ભસ્મીભૂત હશે દેહસ્ય પુનરાગમના કુતા. એમ કહે છે કે આ દેહ વયો જશે, પછી કાંઈ નથી, જેટલું ઘી પીને આનંદ કરવો એટલે કરો, ઋણ કરવું હોય તો ઋણ કરો, પછી ક્યાં દેવા આવવું છે. કોઈ સ્વર્ગ નથી, કોઈ નરક નથી, કોઈ પાછો બીજો જન્મ થવાનો નથી. આત્મા એટલે શું? આ દેહમાં અત્યારે તમને જે કંઈ છે એ જ આત્મા છે. દેહ પછી કોઈ આત્મા નથી. દેહ ભસ્મીભૂત હશે દેહસ્ય પુનરાગમના કુતા. એકવાર ભસ્મીભૂત થઈ ગયો દેહ, પછી કાંઈ પુનરાગમન ક્યાંય થવાનું નથી. મીન કોઈ પણ વૈષ્ણવ શ્રદ્ધાભાવથી આ પ્રવચન સાંભળવા આમાં આવી શકે નહીં, કારણ કે એક જ જણા ભણવા માટે બેઠો હતો. મેં કીધું આપણે બે જ, બીજા કોઈ આમાં ત્રીજાને એન્ટ્રી અપાય નહીં. આ બધી ખતરનાક વાતો કરે છે બધી, ધર્મમાંથી આસ્થા ઉડી જાય એવી વાત છે. એ ચારવાકનું દર્શન છે. પણ એ પણ જાણવું જોઈએ શું કામ કે નાસ્તિકો આવા આપણને સવાલ કરે તો આપણી પાસે એનો જવાબ તો હોવો જોઈએ. એ જવાબ કેવી રીતે કાઉન્ટર થાય એ પણ અમે ચર્ચા કરી. અહીંનો વિષય નથી, પણ એ ચર્ચા કરી હતી કે આ દર્શન શું કામ જાણવું, કે આવા કોઈ ક્વેશ્ચન આપણને કરે તો આપણે એની સામે કાઉન્ટર ક્વેશ્ચન શું કરી શકીએ અને શું જવાબ આપી શકીએ, કારણ કે શાસ્ત્ર તો માનશે નહીં. તો એના માટે આપણે ત્યાં વેદાંત ચિંતામણી જે આવો ગ્રંથ છે, પ્રમેય રત્નાનો જો આપણો ગ્રંથ છે એક વેદાંત ચિંતામણી, એમાં પહેલું જ પ્રકરણ જે છે નાસ્તિક્યોચ્છેદ નામમ પ્રથમમ પ્રકરણ. પહેલું પ્રકરણ નાસ્તિક્યોચ્છેદ. પહેલો વેદાંત ચિંતામણીના પહેલા પ્રકરણમાં જે નાસ્તિકોને જવાબ, ચારવાકવાદીઓ આદિનો જવાબ, નાસ્તિક્યોચ્છેદ કેવી રીતે થાય એમાં કોઈ શાસ્ત્રની વાત નથી, યુક્તિથી એનું ખંડન કરવાનું છે. તો નાસ્તિક્યોચ્છેદ વેદાંત ચિંતામણીમાં ગટુલાલાજીએ નાસ્તિક્યોચ્છેદથી શરૂઆત કરી છે. ગ્રંથની શરૂઆત જ નાસ્તિક્યોચ્છેદથી કરી છે. નાસ્તિકો શું શું બોલે છે, એનો શું જવાબ આપવો જોઈએ. આપણે ત્યાં ભગવાનમાં ન માનવું એ નાસ્તિકતા નથી આપણે ત્યાં, પણ વેદને ન માનવું, શાસ્ત્રને ન માનવું એ નાસ્તિકતા છે. ભગવાનને ન માનો કે માનો એનાથી આસ્તિકતા નાસ્તિકતા નક્કી નથી થતી, પણ તમે વેદને માનો છો કે નહીં, વેદમાં તમારી આસ્થા છે કે નહીં. કારણ કે વેદમાં આસ્થા હશે તો જ ભગવાનમાં આસ્થા આવશે, બાકી ભગવાન તો વેદે કે સમધિગમ્ય પ્રમેય છે. ભગવાન કે પ્રત્યક્ષનો વિષય નથી. બહુ સુંદર વાક્ય હું અત્યારે આગળ લઈશ. શંકરાચાર્યનું વાક્ય બહુ સુંદર છે. એ જ વલ્લભાચાર્યનો પણ મત છે ને બધા જ આચાર્ય લગભગ એ જ મત છે. માયાવાદનું ખંડન કરનારા આપણે હોય છતાં પણ શંકરાચાર્યજીની આ વાત આપણને એકદમ માન્ય છે. એ આપણે જોશું આગળ. એટલે પ્રત્યક્ષ એટલે ઇન્દ્રિયાર્થ સન્નિકર્ષજન્ય જ્ઞાનમ, પ્રત્યક્ષ જ્ઞાનમ. અને એ પ્રત્યક્ષ પ્રમાણનું જે કર્ણ હોય, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ રૂપ, જે પ્રત્યક્ષ જે પ્રમા છે, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, એની માટે આપણી આ એની માટે આપણી જે ઇન્દ્રિયો જે છે એ પ્રમાણ છે, એટલે પ્રત્યક્ષ પ્રમાણ છે. રૂપને જોવા માટે પ્રત્યક્ષ આ નેત્ર, સ્પર્શ માટે ત્વચા, શ્રવણ માટે કાન, આ પ્રત્યક્ષ પ્રમાણો છે. ત્યાર પછી અનુમાન. અનુમાન આપણે કંઈક અનુમાન લગાવીને કોઈક વાતને કોઈક માહિતી આપણને અનુમાનથી મળતી હોય છે. તો અનુમાન એટલે કે અનુ પશ્ચાત માનમ ઇતિ અનુમાનમ. અનુ પશ્ચાત માનમ. એક જ્ઞાન બીજા જ્ઞાન થવા માટે કારણ બને એને અનુમાન. એક જ્ઞાન જે છે એ બીજા કોઈ જ્ઞાનનું સાધન બની જાય એને અનુમાન કહેવાય. અનુ એટલે પશ્ચાત, માન એટલે પ્રમાણ. માન પણ કહે છે, પ્રમાણને માન પણ કહેવાય છે. તો અનુ પશ્ચાત માનમ એથી અનુમાનમ. એટલે એક જ્ઞાન બીજા કોઈ જ્ઞાન માટે સાધન બને, કારણ બને, ત્યારે એને અનુમાન કહેવાય. જેમ કે ધુમાડાનું પ્રત્યક્ષ જ્ઞાન થઈ રહ્યું છે, એ ધુમાડાને કારણે આપણને થાય કે ધુમાડો ખૂબ છે એટલે ત્યાં અગ્નિ છે. તો અગ્નિ દેખાતો નથી, ધુમાડો દેખાય છે, તો ધુમાડાનું જ્ઞાન આપણને અગ્નિના જ્ઞાનનું કારણ બની જાય છે. આપણે કહીએ જ નહીં ડાયરેક્ટ ત્યાં આગ લાગી છે, પણ તમે આગ તો જોઈ નથી, આગ દેખાતી નથી, પણ તમે કીધું આ ધુમાડો દેખાય છે એટલે આગ છે જ. કારણ કે યત્ર યત્ર ધુમ્મસ તત્ર વાહની, આ એક એની વ્યાપ્તિ છે. એટલે કે વ્યાપ્તિક જ્ઞાન અથવા તો લિંગ પરામર્શક જ્ઞાન જેનું કારણ બને એ એનાથી જે આપણને પ્રમા પ્રાપ્ત થાય છે એ પ્રમા અનુમિતિ પ્રમા હોય છે. અને અનુમિતિ પ્રમાનું કારણ હોય છે અનુમાન.
અનુમિતિ કહેવાય છે. એક જ્ઞાન એ પ્રમા કેવી છે? અનુમિતિ. પ્રત્યક્ષ પછી અનુમિતિ. એટલે એમાં શું છે કે આ સામાન્ય ઉદાહરણ આપણે યાદ રાખીએ કે ધુમાડાના જ્ઞાનથી અગ્નિનું જ્ઞાન થવું. તમે જોવો છો ધુમાડો અને જ્ઞાન થઈ રહ્યું છે અગ્નિનું, તો યત્ર યત્ર ધૂમ તત્ર વાહની. આ જે સંબંધ જે છે ધુમાડા અને અગ્નિનો સંબંધ કેવો છે? એ વ્યાપ્તિક. એ જે સાહચર્ય જે છે, હંમેશા ધુમાડો જે છે અગ્નિ વગર ન થાય. એ જે સાહચર્ય છે, એ સાહચર્ય છે એ વ્યાપ્તિ કહેવાય. એ વ્યાપ્તિનું તમને જ્ઞાન હોવાને કારણે તમને એ કોઈ અગ્નિનું જ્ઞાન થઈ રહ્યું છે, તો અગ્નિ એક અનુમાન છે, અનુમિતિ થઈ છે તમે અગ્નિની. અગ્નિ જોયો નથી, પણ છતાં તમે કહો છો કે યત્ર તમને એક ખબર છે કે આના વિના રહી શકે જ નહીં, આ હોય એટલે આ હોય જ. ઘણા લોકોનો સ્નેહ હોય કે ભાઈ મિત્રો ભેગા જોઈએ ને તો એક જોઈને બીજો તો હશે જ, આજુબાજુ જ ક્યાંક હોવો જોઈએ, કારણ કે આ બે સાથે જ હોય છે. તો તમને અનુમાન થઈ જાય છે. ખાલી એક વ્યક્તિના જ્ઞાનથી બીજા વ્યક્તિના હોવાનું જ્ઞાન થઈ જાય છે, કારણ કે હંમેશા સાથે હોય તો વારે વારે એમને સાથે જ જોયા હોય તો એ તરત જ એમ જ્ઞાન થશે કે આ આજુબાજુ હોવા જોઈએ ક્યાંય પણ. તો એટલે એક જ્ઞાન બીજા જ્ઞાનનું કારણ બને કે વ્યાપ્તિક જ્ઞાન કે લિંગ પરામર્શક જ્ઞાન કહેવાય છે. વ્યાપ્તિક જ્ઞાન અથવા લિંગ પરામર્શક જ્ઞાન. વ્યાપ્તિક જ્ઞાન એટલે કે ધુમાડા અને અગ્નિના સંબંધનું તમને આ સાહચર્ય રૂપ સંબંધ જે છે એનું જ્ઞાન તમને છે, એટલે તમે એના આધારે તમે કહી દો છો કે પર્વતો વહનીમાન ધુમાત યત્ર યત્ર ધુમત તત્ર વહની. આ પ્રકારે તમે અનુમાન લગાવો છો. હવે એમાં સ્વાર્થ અને પરાર્થ અનુમાનની વિધિ આપણે જરૂરી નથી, એટલે જરૂરી નથી આપણે નથી લેતા. હા, બહુ ગૂંચવાડો ઊભો કરવો નથી. એટલે અનુમાન પ્રમાણ છે. અનુમિતિ જે પ્રમા છે એનું કર્ણ જે છે અનુમાન છે. ઉપમાન એક ઉપમાન પ્રમાણ હોય છે. ઉપમિતિ એ સાદૃશ્ય જ્ઞાનથી થતી આ ઉપમિતિ જ્ઞાન જે છે એમાં સાદૃશ્ય જ્ઞાન. તમને ગાયની ખબર છે, પણ તમે જંગલમાં જાઓ ત્યારે તમે પૂછો કે નીલ ગાય કેવી હોય, તો તમને ખાલી એના લક્ષણ આપવામાં આવે કે ગાય જેવું એક ચોપગું પ્રાણી હોય એને નીલ ગાય કહેવાય, ગવયા કહેવાય. ગૌ સદૃશ ગવયા. ગૌ સદૃશ ગાય જેવું હશે અને ચાર પગવાળું હશે, એટલે ગાય સાથેનું સાદૃશ્યનું તમને જ્ઞાન છે. અને એના આધારે તમે જંગલમાં જાઓ, નીલગાય સામે મળે તરત તમને એમ થાય કે ગૌ સદૃશ ગવયા. ગાય સદૃશ જે કીધું હતું એવું કંઈ ગાય જેવું એક આ પ્રાણી એને ગવય કે નીલગાય કહેવાય. તો તમે સાદૃશ્ય જ્ઞાનથી સંજ્ઞા સંગી બોધ થાય છે, એટલે કે સંજ્ઞા એ સંજ્ઞા તમને પ્રાપ્ત થઈ ગવયા. એ સંજ્ઞા ગવય તમને ખબર હતી, એ તમે સાદૃશ્ય જ્ઞાન તમે આ સંગીનો બોધ થઈ જાય. તો સંજ્ઞા સંગી સંબંધનો એ બોધ થાય. એ પ્રકારનું જે જ્ઞાન છે એ ઉપમિતિ જ્ઞાન છે અને એનું કારણ છે ઉપમાન છે. અને શબ્દ આપતો વાક્ય જે છે એ શબ્દ છે. આપતો વાક્ય, આપતો વાક્ય એટલે શબ્દ. આપ્ત એટલે સાદૃશ્ય જ્ઞાનથી જે જ્ઞાન, સાદૃશ્યને કારણે જે જ્ઞાન પ્રકટ થાય. મૂળમાં સાદૃશ્ય જ્ઞાન છે, એના જેવું કહે છે, કારણ કે જેવાથી આપણે ઓળખી જાય કે હા આવું. સાદૃશ્યના જ્ઞાનથી જે જ્ઞાન પ્રકટ થાય, સંજ્ઞા સંગી બોધરૂપ જ્ઞાન પ્રકટ થાય, એ ઉપમાન છે, ઉપમિતિ છે. અને ઉપમિતિનું જે કર્ણ જે છે એ ઉપમાન છે, કે જેનાથી ઉપમિતિ થઈ રહી છે સાદૃશ્ય જ્ઞાન વગેરેથી, એ ઉપમાન પ્રમાણ છે. શબ્દ આપતો વાક્ય એટલે કે જેના ઉપર તમે વિશ્વાસ મૂકી શકો. આપ્ત એટલે મોસ્ટ રિલાયેબલ પર્સન, એમના વાક્ય તમે એના ઉપર એકદમ વિશ્વાસ મૂકી શકો કે જે રાગ દ્વેષથી પર યથાર્થ વક્તા હોય એ આપ્ત હોય. અને આપ્તના જે વાક્ય જે છે એ શબ્દ છે. એ બધા શબ્દ પ્રમાણ નથી હોતા, પણ આપ્ત વાક્ય જે છે એ પ્રમાણ હોય છે. ગમે શબ્દ બોલે કે પ્રમાણ હોય, એ શબ્દ પ્રમાણ ના કહેવાય. ગમે એ શબ્દ તમે બોલે કે ફલાણા ભાઈએ કીધું, ઢીકણા ભાઈએ કીધું. જ્યાં પુષ્ટિ માર્ગમાં ચાલે છે કે મહાપ્રભુજીની ખબર નથી ને ફલાણા ભાઈએ કહી દીધું, ઢીકણા ભાઈએ કહી દીધું એટલે પ્રમાણ થઈ ગયું. ફલાણા બાલકે કહી દીધું, ફલાણા બાલકે કહી દીધું એટલે પ્રમાણ થઈ ગયું. ન થાય. જે શબ્દ આપ્ત વાક્ય પ્રમાણ છે કે ભાઈ આપ્ત યથાર્થ વક્તા હોય, રાગ દ્વેષથી પર હોય, સત્વગુણ
જેમાં વૃદ્ધિ પામેલો હોય એવા ઋષિઓથી લઈને ઈશ્વર પર્યંતના જે વાક્યો જે છે બધા આપ્ત વચન છે. ઋષિઓથી લઈને ભગવાનના વચન, ઈશ્વરોક્ત વચન, ગીતાજી વગેરે એ શબ્દ પ્રમાણ કહેવાય. ગમે એ શબ્દ કંઈ પ્રમાણ ન કહેવાય, કારણ કે યથાર્થ નથી ને પાછું. આ યથાર્થ અનુભવ પ્રમા, અનધિગત બાળતા વિષયકમ જ્ઞાનમ પ્રમા, એ પ્રકારની આ વચન નથી. ગમે એ લૌકિક શબ્દ જે છે એ પ્રમાણ નથી. પણ આપ્ત વચનો જે છે, આપ્ત એટલે કે જેના ઉપર આપણે વિશ્વાસ મૂકતા હોઈએ, સત્વગુણ જેમાં વધેલો છે, એકદમ જ્ઞાની છે, સાત્વિક છે, રાગ દ્વેષથી પર છે, એવા આપ્ત પુરુષો હોય એના વચનો જે છે એ શબ્દ પ્રમાણ થશે. આ ન્યાયશાસ્ત્રનો નિયમ છે. આ બધા તો સમાન છે. પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, એ મીમાંસા બે વધારે આપે છે, અર્થાપત્તિ અને અનુપલબ્ધિ. અર્થાપત્તિ અને અનુપલબ્ધિ. શાસ્ત્રો શબ્દ પ્રમાણ. શાસ્ત્રો શબ્દને આપણે શાસ્ત્રો સમજી લઈએ ચાલશે. હવે આવે છે અર્થાપત્તિ. અર્થાપત્તિ એટલે કે જ્યારે બીજો કોઈ રસ્તો ન હોય, કોઈ પણ પ્રકારનો બીજો રસ્તો ન હોય ને છેલ્લે એક જ વસ્તુ, એક રસ્તો રહી જતો હોય, એ અર્થાપત્તિ છે. જેમ કે બહુ પ્રસિદ્ધ ઉદાહરણ શાસ્ત્રમાં છે, પીનો દેવદત્ત દીવા ન ભૂંગતે. દેવદત્ત જાડો છે પણ દિવસે જમતો નથી. તો હવે અર્થાપત્તિ શું થશે કે રાત્રે તો જમતો જ હોય, નહીં તો જાડો કેમ થાય? પીનો દેવદત્ત દીવા ન ભૂંગતે. સવારે જમતો નથી, એનો મતલબ એક જ વસ્તુ બાકી રહી જાય છે, બીજું કઈ બાકી રહેવું જ ન જોઈએ તો અર્થાપત્તિ લાગે. બીજા કોઈ રસ્તા હોવા જ ન જોઈએ તો અર્થાપત્તિ લાગે. એટલે અનુપપત્તિનું જ્ઞાન, અનુપપત્તિના જ્ઞાનથી જે જ્ઞાન પ્રાપ્ત થઈ રહ્યું છે, અનુપપત્તિ, યેન વિના યદ અનુપન્નમ, આના વિના આ ઉપપન્ન નથી. જો જમે નહીં તો જાડો થાય નહીં. તો આ રીતે હવે એક જ રસ્તો બાકી રહે છે કે રાત્રિમાં જમે છે. દેવદત્ત છે, રાત્રિમાં જ જમે છે, એક જ રસ્તો બાકી રહે છે, તો અર્થાપત્તિ કહેવાશે. અર્થાપત્તિમાં બીજા બે ત્રણ વિકલ્પ ખુલ્લા હોય તો અર્થાપત્તિ ના કહેવાય. જેમ આપણા પુષ્ટિ માર્ગના ધુરંધર વિદ્વાન એમણે એમ કીધું કે શ્રી મહાપ્રભુજીએ પદ્મનાભદાસજીને એવું વચન લેવડાવ્યું કે ભાગવતની વૃત્તિ, કંઠમાં પ્રાણ આવી જાય ત્યાં સુધી ભાગવતની વૃત્તિ ન કરવી જોઈએ. પ્રાણેહિ કંઠ ગતેરપી, વૃત્યર્થમ નૈવ યોજિત પ્રાણેહિ કંઠ ગતેરપી. તો એ પદ્મનાભદાસજીને એ પ્રતિજ્ઞા લેવડાવી, કારણ કે ઉત્તમ અધિકારી હતા. અને રામાનંદ પંડિત જે છે ભાગવતની વૃત્તિ કરતા હતા, એને પ્રતિજ્ઞા લેવડાવી નહીં. એ એટલા ઉત્તમ અધિકારી નહોતા. એટલે અર્થાપત્તિ પ્રમાણથી સિદ્ધ કરવામાં આવે છે, અર્થાપત્તિથી સિદ્ધ કરવામાં આવે છે કે શ્રી આચાર્યચરણે રામાનંદ પંડિતને નિષેધ ન કર્યો, વાર્તામાં આવતો નથી, નિષેધ ના કર્યો. તો અર્થાપત્તિ લાગી ગઈ છે બરાબર. કે પુષ્ટિ માર્ગની અંદર બધા માટે નિયમ નથી કે ભાગવતની વૃત્તિ ના કરવી. આ ધુરંધર વિદ્વાન કનિષ્ઠ અધિકારી કરે, ઉત્તમ અધિકારી ના કરે. પદ્મનાભદાસજીને વ્રત લેવડાવ્યું, રામાનંદ પંડિતને કેમ ના લેવડાવ્યું? અને એ પ્રશ્ન આવ્યો કે અર્થાપત્તિ, અર્થાપત્તિ સાંભળીને ધ્વસ્ત થઈ જશે. એટલે તો મેં કીધું અર્થાપત્તિ ન લાગી શકે, આની અંદરનું શું કારણ છે કે બીજા ઘણા બધા પોઈન્ટ વાર્તામાં એમ નથી કીધું કે રામાનંદ પંડિતે ભાગવતની વૃત્તિ ચાલુ રાખી, તેમ ક્યાં કીધું છે વાર્તામાં? હવે અર્થાપત્તિ તો બીજો કોઈ રસ્તો જ નથી તો અર્થાપત્તિ લાગે. એન વિના યદ અનુપન્નમ, તો અર્થાપત્તિ લાગે. વાર્તા જુઓ, વાર્તામાં રામાનંદ પંડિત બ્રહ્મસંબંધ પહેલા ભાગવતની વૃત્તિ કરતા હતા, બ્રહ્મસંબંધ પછી ચાલુ રાખી એવું વાર્તામાં આવતું નથી. એમાં અર્થાપત્તિ કેવી રીતે લાગી જાય? એમાં તો એક શક્યતા એ છે કે એમને કરી જ નથી વૃત્તિ. તો બીજો અર્થાપત્તિ ન લાગવાનું કારણ એ છે કે શ્રી આચાર્યચરણનો બોધ એમને થઈ ગયો છે, જ્ઞાન છે કે ભાગવતની વૃત્તિ ન કરી શકાય, એમણે બંધ કરી દીધી હોય. હું કેટલાય રસ્તા બતાવું કે અર્થાપત્તિ ન લાગવાના રસ્તા બતાવીએ. એક જ રસ્તો જો રહી જતો હોય તો અર્થાપત્તિ. દીવાના ભૂંગતે તો રાત્રિ ભોજન તો જરૂરી છે, પણ રામાનંદ પંડિતની વાર્તામાં એવું સિદ્ધ થતું નથી કે ભાગવતની વૃત્તિ કરી, એવું પણ ક્યાંય લખ્યું નથી. પહેલા કરતા હતા પણ ચાલુ રાખી એવું ક્યાં લખ્યું છે વાર્તામાં? તો કેટલા બધા કારણો હોઈ શકે. એને છોડી પણ દીધી હોય, એને બોધ પણ થઈ ગયો હોય, શ્રી આચાર્યને બોધ ન કર્યો હોય તો પણ સિદ્ધાંતનું એમને જ્ઞાન હોય.
એમણે વૃત્તિ નથી કરી, તો એમ કેમ કહી શકાય કે એમણે વૃત્તિ કરતા હતા જ અર્થાપત્તિથી સિદ્ધ થઈ ગયું? એમ કે અર્થાપત્તિ નામ દે છે આ ધ્વસ્ત થઈ જશે. મેં કે એમ ધ્વસ્ત ન થાય, એમ ધ્વસ્ત ન થાય કે અર્થાપત્તિ કંઈક અમને ખબર જ નથી કે અર્થાપત્તિ શું છે. એન વિના યદ અનુપન્નમ, અનુપત્તિ જ્ઞાન વિના તો અર્થાપત્તિ લાગતી નથી. તો અનુપત્તિ તો આમાં કોઈ એવી આવતી નથી કે ભાઈ રામાનંદ પંડિતે વૃત્તિ કરી, એવો કોઈ એવો જ એક રસ્તો રહી ગયો કે વૃત્તિ કરતા હતા જ. એવું જો સ્પષ્ટ હોય તો વાત બરાબર છે. એવું કઈ સ્પષ્ટ થતું નથી. તમે જેમ અનુમાન લગાડી રહ્યા છો કે ઉત્તમ અધિકારી માટે આ છે ને કનિષ્ઠ અધિકારી માટે આ છે, એવું કઈ વાર્તામાં કઈ સિદ્ધ થતું નથી. એટલે અર્થાપત્તિ પ્રમાણથી આ સિદ્ધ થાય. એક સગુફો છોડી દીધું કે અર્થાપત્તિ પ્રમાણ છે. એટલે બધા મોટાભાગના વૈષ્ણવ સત્સંગ કરવા વાળા વૈષ્ણવ હોય એ સ્વમાર્ગી ચર્ચા કરતા હોય, પણ કંઈક આવી શાસ્ત્રીય વચન તો બીજા એ ધ્વસ્ત થઈ જાય કે આપણે આમાં કઈ ખબર પડતી હવે શું કરવું. અર્થાપત્તિ એટલે શું? બધા અર્થાપત્તિ એટલે ખાલી અર્થાપત્તિ નામથી ડરી જાય. અરે ભાઈ ખાલી દેવદત્તને યાદ કરો ને કે અર્થાપત્તિ એટલે પીનો દેવદત્ત દીવા ન ભૂંગતે, તો રાત્રિ ભોજન છે અર્થાપત્તિ છે. પણ એન વિના યદ અનુપન્નમ, અનુપત્તિ લાગતી હોય કે એના વગર ઉત્પન્ન જ નથી એ પ્રકારની સ્થિતિ હોય ત્યારે અર્થાપત્તિ પ્રમાણ નક્કી થાય. ત્યાં સુધી અર્થાપત્તિ છે જ નહીં તો પ્રમાણ ક્યાંથી થઈ ગયું? કોઈ પ્રમાણ પ્રાપ્ત થતી જ નથી એમાંથી કોઈ, તો અર્થાપત્તિ ત્યાં પ્રમાણ નથી. અનુપલબ્ધિ, મેં કીધું અમે વિદ્વાન નથી, શાસ્ત્ર ભણ્યા નથી, પણ અમારા ગુરુ જે છે એ સર્વશાસ્ત્ર વિશારદ છે એટલું અમને ગૌરવ છે એટલે અમે ચલાવી દઈએ કામ. અમે નથી પણ અમારા જેની પાસે અમે ભણ્યા છીએ થોડું ઘણું પણ એમના વચનો કાનમાં પડી ગયા છે, તો અમે હવે અર્થાપત્તિ ફરતા તમે બોલી જાઓ અમે ડરી જાય એવું નથી કે ડરી જવાની આમ વાત જ. અર્થાપત્તિ અનુપલબ્ધિ, તો અનુપલબ્ધિ એટલે અર્થાપત્તિ તો મેં જવાબ આપ્યો કે અર્થાપત્તિ લાગે નહીં કે અનુપત્તિ તો થતી નથી. અનુપત્તિ જ્ઞાન અર્થાપત્તિ થાય કેવી રીતે? પછી કાંઈ જવાબ ના આવ્યો. પછી અર્થાપત્તિ કેમ થાય છે જવાબ આપો. કઈ રીતે અર્થાપત્તિ સિદ્ધ થાય છે એ કાંઈ જવાબ પછી ના આવ્યો. એટલે સગુફો છોડી દીધો કે આ ડરી જશે. અર્થાપત્તિ નામ આવશે. અમે અર્થાપત્તિ પ્રમાણથી એમ કહીએ છીએ કે અહીં રામાનંદ પંડિતની વાર્તામાં શ્રી મહાપ્રભુજીએ ભાગવતની વૃત્તિ કરવાની છૂટ આપી દીધી હતી. એટલે કનિષ્ઠ અધિકારીને છૂટ છે, ઉત્તમ અધિકારીને છૂટ નથી. બદનાથદાસજી જેવા ઉત્તમ અધિકારીઓ કોટીમાં વિરલ એ વૃત્તિ ન કરે, બાકી તો કરી શકાય. બીજું વચન એમને એમ કીધું કે શ્રી મહાપ્રભુજીના મતમાં ભાગવતની વૃત્તિ નિષિદ્ધ છે, શાસ્ત્રમાં નથી. હવે તમે શું કહેવા માંગો છો? આ વચન આ બહુ ડેન્જરસ વચન છે કે શ્રી મહાપ્રભુજીના વચનો શાસ્ત્ર વિરુદ્ધ વચનો છે કે મહાપ્રભુજીના વચન શાસ્ત્ર તુલ્ય છે કે નહીં? તમારે ઘણા બધી વસ્તુ આવશે આમાં. તો તમે મહાપ્રભુજીના વચનો શાસ્ત્ર તુલ્ય માનો છો, શાસ્ત્ર વિરુદ્ધ માનો છો, શાસ્ત્ર અવિરુદ્ધ માનો છો, શું માનો છો તમે? શ્રી મહાપ્રભુજીના વચનો તમે કેટલા લાઇટલી લ્યો છો કે શાસ્ત્રમાં મનાય નથી, મહાપ્રભુજી મનાય કરે છે. એમાં પાછું ઉત્તમ અધિકારી કનિષ્ઠ અધિકારી પાસે બતાવી દીધા. એટલે આ પ્રમેય રત્નાવની પ્રસ્તાવનામાં શ્યામુદાદાએ લખ્યું છે કે જે બીજા પાસેથી દ્રવ્ય લઈ અને પોતાના ઠાકોરજીને ધરે એ ઉત્તમ અધિકારી નથી, કનિષ્ઠ અધિકારી. એમ મારા શ્રી કહે છે સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી. આપ શ્રી એમ આજ્ઞા કરે છે કે બીજાનું દ્રવ્ય પણ સાથે ધરો તો ઉત્તમ અધિકાર સિદ્ધ નથી થતો, પણ કનિષ્ઠ અધિકાર સિદ્ધ થાય છે. અને પોતાના જ દ્રવ્યથી સેવા કરતો હોય તનુવિત્ત જા એ ઉત્તમ છે. તો શ્યામુદાએ કીધું કે તમે બધા લાયક જ નથી તો બ્રહ્મ સંબંધ દેવાના, વૈષ્ણવ ઉત્તમ અધિકારી થઈ ગયા. હા તો તમે તો કનિષ્ઠ અધિકારી છો, તો કનિષ્ઠ અધિકારી પાસે ઉત્તમ અધિકારી બ્રહ્મ સંબંધ શું કામ લે? તો બધા કેન્સલ કરો, તમારું ગુરુપદ કેન્સલ થઈ જશે. આ વાતમાં આવી વાત કરશો એ ખબર નથી કે તમારું ગુરુપદ કેન્સલ થઈ રહ્યું છે કે તમે ઉત્તમ નથી. વૈષ્ણવ પોતાના દ્રવ્યથી સેવા કરે, તમે દ્રવ્ય લઈને ભેગું ધરો છો ઠાકોરજીને તો તમે કનિષ્ઠ છો. વૈષ્ણવ ઉત્તમ છે. પ્રમેય રત્નાવની પ્રસ્તાવનામાં જ કે આ પ્રમેય રત્નાવન જેવા ગ્રંથ પણ ન ભણવાને કારણે આપણે અને પાછું સંરક્ષણ શિરોમણી કઈ સંરક્ષણ કરવું કેના શિરોમણી કે તમે તમારું પગને જ ઘાત કરી રહ્યા છો. તમારા પગ ઉપર તમે કુહાડો મારે તમને ખબર નથી. વૈષ્ણવને જે આ વાતની ખબર નથી કે આ કનિષ્ઠ અધિકારી છે અને અમે ઉત્તમ છીએ, તો બ્રહ્મ સંબંધ કોણ કોની પાસેથી લે? ઉત્તમ હોય એની પાસે કનિષ્ઠે જવું જોઈએ કે કનિષ્ઠ પાસે ઉત્તમે જવું જોઈએ? આ બધું ગરબા ગોટો ચાલે છે. ગરબા ગોટો ભગવાન મોટો, આ વિદ્વાન કહેવાય છે. એટલે એ કક્ષાના આપણે વિદ્વાન તો નથી. આટલી બધી કક્ષા નથી વિદ્વતાની કે આટલી ખબર નથી પડતી કે આપણે શું બોલી રહ્યા છીએ. વેદ તો આઘાત થઈ રહ્યો છે, તમે તમારા પગને કુહાડી મારી રહ્યા છો એ તમને ખબર નથી. આ વૈષ્ણવ જો આ ભણવા માંડશે આ બધું થોડુંક તો
તો તમને કહેશે કે બંધ કરો, તમારી પાસે શું કામ બ્રહ્મ સંબંધ દયા અમે તો તમે આ કનિષ્ઠ અધિકારી છો, તમે તમારી પાસે શું કામ આવ્યા અમે તો શ્રી મહાપ્રભુના સિદ્ધાંત પ્રમાણે તદભાવે સ્વયં વાપી મૂર્તિમ કૃત્વા હરેક ક્વચિત પરિચર્યામ સદા કુર્યા તદરૂપમ તત સ્થિતમ ન્યાયથી અમે તો શ્રી આચાર્યચરણના સિદ્ધાંત અનુસાર ભગવત સેવા ઘરમાં જ કરશું. તમારી પાસે આવીએ શું કામ કે તમે કનિષ્ઠ છો, તમે સ્પષ્ટ કહી રહ્યો છો, પોતે ડિક્લેર કરો છો. કનિષ્ઠ અધિકારી આવું કરે, ઉત્તમ અધિકારી આવું ના કરે. એટલે પ્રત્યક્ષ અનુમાન અર્થાપત્તિ, આ મને યાદ આવી ગયું, અર્થાપત્તિ સગુફો છોડ્યો તો એકવાર કે અર્થાપત્તિથી બી જાય તો હું બતાવી દઉં કે અર્થાપત્તિ પણ શાસ્ત્રમાં એક પ્રમાણ હોય છે અને એના આધારે અમે અર્થાપત્તિ લગાવીને સિદ્ધ કરીએ છીએ. પણ અનુપત્તિનું જ્ઞાન મુખ્ય છે. અનુપત્તિ યેન વિના યદ અનુપન્નમ, એ જ્ઞાન હોય તો જ અર્થાપત્તિ પ્રમાણ છે, તો જ અર્થાપત્તિ પ્રમાણ થાય. અનુપલબ્ધિ અભાવ, કોઈ વસ્તુ આ રૂમમાં આ વસ્તુ નથી એ અભાવનું જ્ઞાન છે, અનુપલબ્ધિ છે. આ રૂમમાં ઘડો નથી એ જ્ઞાન જે થવું એને અનુપલબ્ધિ કહેવાય. અનુપલબ્ધિ પ્રમાણથી અભાવ. બીજા પણ ઘણા પ્રમાણ હોય છે, સંભવ, ચેષ્ટા, લિપિ, ઘણા બધા પ્રમાણ હોય છે. હવે આપણો વાલ્લભ મત, શંકરાચાર્ય આ મતનું અનુસરણ કરે છે. વ્યવહારે વયમ ભાટા, શંકરાચાર્ય એમ કહે છે વ્યવહારમાં અમે કુમારીલ ભટ્ટનો જે મત છે મીમાંસાનો